તો અમેરિકાએ જે ધમકી આપી ત્યારબાદ ઈરાને પલટવાર કર્યો છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને જવાબ આપ્યો। શું કહ્યું તેમણે? તો એવો પાઠ ભણાવીશું કે બીજી વાર હુમલો નહીં કરે અમેરિકા। ટ્રમ્પની આ ધમકીમાં ઈરાનનો પલટવાર। સૌથી શક્તિશાળી દેશનો સામનો કરનાર દેશ માત્ર છે ઈરાન। આવી વાત કરવામાં આવી છે। આ પલટવાર કર્યો છે। અમેરિકા ન તો અમારી સામે જીતી શક્યું, ન તો સત્તા પરિવર્તન કરી શક્યું। ઈરાને આ પલટવાર કર્યો છે। અમારા પાડોશી દેશો અમેરિકાથી દૂર રહે તેવી પણ વાત ઈરાન તરફથી કરવામાં આવી છે। દુનિયાને અમે દેખાડ્યું અને અમને કોઈ ધમકાવી નહીં શકે। અમે સંઘર્ષનો કાયમી અંત લાવવા માંગીએ છીએ। અમે યુદ્ધ નથી ઈચ્છતા, નુકસાનની ભરપાઈ થવી જોઈએ તેવી વાત પણ હાલ ઈરાન તરફથી કરાઈ। ઇઝરાયેલે અમેરિકાને યુદ્ધમાં ધકેલ્યું હોવાની વાત કરી છે। અમેરિકાની સેના ખાડી દેશોમાં સુરક્ષા કરવામાં નિષ્ફળ છે। આ સાથોસાથ પાડોશી દેશો અમેરિકાથી દૂર રહે તેવી વાત પણ કરી। અમેરિકાની સેના ખાડી દેશોમાં સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનો પલટવાર ઈરાને કર્યો છે।